નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જેમાં હાલ અત્યારે હાજર કપાસના બજારની કેવી સ્થિતિ છે, સાથે જ આગામી સમયમાં કેવા ભાવ રહેશે અને ગુજરાતના તમામ માર્કેટના કપાસના ભાવ પણ જોવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હવે કપાસની આવકોમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો છે, સાથે જ ઘટાડા સાથે કપાસ બજારને ટેકો મળવાની આશા છે। જો કે હાલની વાત કરીએ તો આજે આખા ગુજરાતભરની મળીને 67,000 મણ કપાસ ગુજરાતની અંદર ઠલવાયો છે, જેમાં ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પણ તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1580-90 રૂપિયા સુધીના જોવા મળે છે। અમુક સેન્ટરોમાં સારો કપાસ હોય તો 1600 કે 1610 સુધીના પણ ભાવ જતા જોવા મળતા હતા। ત્યારે આગામી સમયમાં હવે કપાસની આવક સાથે જ કપાસના બજાર ઉપર તમામ ખેડૂતોની નજર છે। જો કે કપાસના ભાવમાં હજી પણ વધવા માટે એકાદ મહિનાનો સમય લાગી શકે। કપાસમાં હજી એક ઉછાળો આવશે તે પૂરી શક્યતા છે, પરંતુ તેની માટે એકાદ મહિના રાહ જોવી પડી શકે। રૂ બજારની વાત કરીએ તો રૂની બજારમાં પણ હાલ આજે સ્થિરતા હતી અને મામૂલી સુધારા સાથે ખાંડીનો ભાવ આજે 54,200 રૂપિયા જોવા મળ્યો હતો। ત્યારે આગામી સમયમાં રૂની ડિમાન્ડમાં કેવો વધારો થશે તેની વાત કરીએ તો હાલ અત્યારે રૂની ડિમાન્ડમાં કોઈ ખાસ વધારો નથી, પરંતુ આગામી સમયમાં રૂ બજારમાં સારો એવો સુધારો આવવાની શક્યતાઓ હાલ દેખાય છે અને ખાંડી 60,000ની સપાટી ટચ કરે તો કપાસના ભાવ 1700 સુધીના જવાની ધારણાઓ હાલ કપાસના વેપારીઓ વ્યક્ત કરે છે, પરંતુ તેની માટે સારો માલ હોય તો એકાદ મહિનો રાહ જોવી પડી શકે। સાથે જ હવે વિદેશની વાત કરીએ તો હાલ અમેરિકામાં નવી સિઝનમાં કપાસના વાવેતરમાં 2 થી લઈને 3% જેટલો ઘટાડો થવાની અંદાજો અત્યારથી વ્યક્ત થવા લાગ્યા છે। ત્યારે ન્યુયોર્ક રૂ વાયદો સતત 5 દિવસથી ધીમી ગતિએ વધી રહ્યો છે। ચીન રૂ કોટન વાયદામાં પણ સામાન્ય સુધારા થઈ રહ્યા છે। તો હવે નિકાસ વેપારની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય રૂની અમેરિકામાં થતી નિકાસને હવે બાંગ્લાદેશમાં પણ રૂની નિકાસ જેવો લાભ મળી શકે, જેથી હવે ભારતનું રૂ બાંગ્લાદેશમાં પણ થોડે નિકાસ થશે તો કપાસ બજારને ટેકો મળવાની આશા હતી। સાથે સીસીઆઈએ નવા જૂના રૂના ભાવ યથાવત રાખ્યા હતા અને એક પણ ગાંસડીનું વેચાણ નહોતું કર્યું, જેથી એ શક્ય છે કે બજારને ટેકો મળશે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।